હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો રૂહી બી ઉઠી ગઈ છે. રૂહી ગુડ મોર્નિંગ કરી દે. રૂહી ગુડ મોર્નિંગ. નાસ્તામાં વઘારેલો રોટલો બને છે. ઘણા ટાઈમ પછી આજે વઘારેલો રોટલાનો નાસ્તો બનવાનો છે ગાઈસ. આપણા મીગુભાઈ પણ આવી ગયા છે સવારમાં તૈયાર થઈને રૂહી જોડે રમવા માટે. બોરે મેગુ હજી તો ઉઠી છે રૂહી તો. જો મેગુ તો નવીને બી આવી ગયો. અમાર 50-50 ના, આ મારું છે, પેલું તારું. ને આ 50-50 ના એ રહ્યું તારું, આ તો મારું છે. તો ગાઈસ નાસ્તો વગેરે થઈ ગયો છે અને તૈયાર થઈને અમે નીકળ્યા છે. નજીકમાં કપડાની દવા પીવડાવે છે અને વડીલો કહે છે કે ટાઇફોઇડ હોય તો એના પછી કમળો થઈ શકે છે. તો એમ આયુર્વેદિક દવા છે નજીકમાં એક દાદા છે તો એ પીવડાવે છે. તો પીવા નીકળ્યા છે. ક્યાં છે તારું ડોગી? શું કરે? હેન્ડશેક. ડોગી બી નહીં આવી તું. જો ને આગળ કેવું બેસી ગયું. એને એમ પડતું છે. અરે બાપ રે, કેટલું મોટું છે અને ડરે છે. જો ગાઈસ કેમેલિયન મળી ગયો અમને જતા જતા. એમ તો ચોમાસામાં એકવાર દર્શન તો થાય જ છે આના. ખતરનાક છે, કાંટા તો જોવાના. અરે બાપ રે, અરે ગુસ્સો પણ કરે છે. જવા દો એને. ચાલો જવા દો એને એના રસ્તે. અમે જઈ રહ્યા હતા ને વચ્ચે જો આજે તો નવું મહેમાન દેખાઈ ગયું છે. ચોમાસામાં ખાસ કરીને જોવા મળે છે. જો ગાઈસ જો છે તમે તો આને કેમેલિયન કહેવામાં આવે છે અને લોકલ ભાષામાં તમારી સાઈડ શું કહેવામાં આવે છે કોમેન્ટ જરૂર કરજો. અને આ કલર પણ બદલે છે હા ગાઈસ. તો ચાલો એને વધારે ડિસ્ટર્બ નહીં કરીએ અને આગળ વધીએ આપણે પણ. ગાઈસ તો દવા પી આવી છું અને દાદાએ મસ્ત ઔષધિની માળા પણ બનાવી આપી છે અને અહીંયા માથા પર પણ દવા પચાવી દીધી છે અને સાથે થોડી ઘરે પણ પીવા માટે આપી છે. એટલા બધા લોકો આવે છે ને દૂર દૂરથી અને પૈસા પણ નથી લેતા. આપણી જાતે આપણે જે એ સ્વીકારી લે છે. તો ચાલો આપણું કામ પૂરું થયું છે તો હવે પાછા ઘર બાજુ મળ્યા છે. આવી ગયું ઘર. ગયા છે અને હું જમવા પણ બેસી ગઈ છું અને દવા પીધી છે ને તો ત્યાં દાદાએ કીધું છે તો કે આ દવાનું થોડોક ઘેન ચડશે તો બરાબર ઊંઘ આવી ગઈ છે. તો જમીને હું તો ચાલી હવે સૂવા માટે, કેમ કે સાચું જ ઘેન લાગે છે. હવે તો સૂવું જ પડશે. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 5 અને મેઘુભાઈ પાછું રમવા આવી ગયો છે રૂહી જોડે રમવા, કેમ કે રૂહી પણ હવે જવાની છે પાછી સુરત. એટલે છેલ્લે રમી લઈ બંને જણા.
बंद कर दीजिए। कैम हो गया। अब मैं सारे बटन बंद हो गया। ऐसा नहीं आ रहा। अरे नहीं बोला आ जाओ। अब तो बड़ी बड़ी मैं बैठूंगी। ये पैसा तो आईपाच नहीं। पंचर हो गया आपका टायर। पंचर हो गया। अब आगे जाओ ना, पंचर हो जाएगा। पंचर ठीक है। देखो कार आ गया। आ गया। देखो पीछे से कार आ गया। अब इसमें पंचर लगाना पड़ेगा। पंचर इसको ऊपर लेके जाना पड़ेगा। ऊपर लेके ચાલો ત્યારે થોડું થોડું કરતાં અંધારું થઈ જ ગયું છે, તો હવે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો બધાને બાય બાય કરીને હવે નીકળીએ. ડોગી લઈ જા, ડોગી રહેશે તારી જોડે, પછી મેં આવા એ કીધેલું બધું કીધું એ પછી અમે બધા આવીશું હે હા નાની બધા બાય બાય બેટા બાય 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 ચાલો ચાલ મામા. ઈ મેડમે જીદ કરી મામા ચાલો એટલે ભાઈ અને ભાભી થોડેક સુધી આવવાના છે જોડે જોડે. મેડમે બરાબર જીદ પકડી છે કે મામા ચાલો જ સુરત, તમે સાથે જ ચાલો. મને તો ભૂખ લાગેલી હતી એટલે રસ્તેથી બિરયાની લીધી છે, વેજ બિરયાની, અને હું તો ગાડીમાં જ ખાવા બેસી ગઈ છું. તો ગાઈ સુરત આવી ગયા છે. ડિનર તો ગાડીમાં જ થઈ ગયું હતું. રૂહી પણ મસ્ત સૂઈ ગઈ છે. એડિટિંગ પણ મેં ખતમ કરી જ દીધું છે. તો ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે ગાઈસ, બાય, કાલે મળ્યા.